નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે અત્યારે જ આ વિડીયોની લિંકને શેર કરો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના હોય છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન GCMMF એના નવા ચેરમેન કોણ બન્યા છે? તો જવાબ આવશે અશોકભાઈ ચૌધરી. કોણ બન્યા છે? અશોકભાઈ ચૌધરી. તો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના 2.5 વર્ષ પૂર્ણ થતા નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 18 દૂધ સંઘના ચેરમેન આણંદ અમૂલ ફેડરેશન ખાતે આવી પોતાનો મત આપ્યો હતો. અમૂલ ફેડરેશન ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, આણંદના જે કલેક્ટર પ્રવીણ ચૌધરી, પૂર્વ GCMMFના ચેરમેન સામરજીભાઈ પટેલ, પૂર્વ વાઇસ ચેરમેન વાલમજીભાઈ હુંબલ એમણે આ ચૂંટણીમાં ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન અને વાઇસ ચેરમેનની સામે કોઈ ફોર્મ ન ભરતા ચેરમેન તરીકે અશોકભાઈ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે. અને વાઇસ ચેરમેન માટે પણ કોઈ ફોર્મ ના ભરતા ગોરધનભાઈ ધામેલિયા, જે રાજકોટ ડેરીના, એમને બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગોપાલ ડેરી છે ને રાજકોટની. 1973માં ડૉક્ટર વર્ગીશ કુરિયને GCMMFની સ્થાપના કરી. 7.5 દાયકા પહેલા સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બૃહદ ખેડા જિલ્લામાં ખેડૂત અગ્રણી ત્રિભુવનદાસ પટેલના નેતૃત્વમાં સહકારી ધોરણે દૂધ ઉત્પાદક મંડળીઓ શરૂ કરવામાં આવી હતી. જેમાં સહકારી ધોરણે દૂધ ઉત્પાદક મંડળીઓ શરૂ કર્યા બાદ દૂધ અને દૂધ ઉત્પાદનોના માર્કેટિંગ માટે વર્ષ 1973માં ડૉક્ટર વર્ગીશ કુરિયન ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના સ્થાપના કરવામાં આવી હતી, અને તેઓ 2006 સુધી ચેરમેન પદે રહ્યા હતા. GCMMF કોણ છે હાલમાં એના MD? તમને ખબર હોય તો તમે કહો. ત્રિભુવનદાસ પટેલ પરથી તમને યાદ રાખવાનું છે કે ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટી આણંદમાં બનશે, બરાબર છે, જેનું નામ ત્રિભુવન યુનિવર્સિટી રાખવામાં આવશે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી. ત્રિભુવનદાસ પટેલ 1946માં આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલની સ્થાપના કરી હતી, બરાબર છે, તો યાદ રાખજો. દર વર્ષે વિશ્વ IVF દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 25મી જુલાઈ, એટલે કે આજનો દિવસ, વર્લ્ડ IVF ડે. તો વિશ્વ IVF દિવસ, પરીક્ષામાં તમને આવું પણ પૂછી શકે કે વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ દર વર્ષે 25મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ તારીખે વર્ષ 1978માં વિશ્વની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી લુઈસ જોય બ્રાઉનનો જન્મ થયો હતો.
તેમનો જન્મ ઓલ્ડહામ યુનાઇટેડ કિંગડમમાં થયો હતો. ઓલ્ડહામ શહેરના ગાયનોકોલોજિસ્ટ ડૉક્ટર પેટ્રિક સ્ટેટપટો અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર રોબર્ટ એડવર્ડ એમને પોતાના રિસર્ચને આધારે એક અનોખી રીતે મહિલાને ગર્ભવતી બનાવવાની પ્રક્રિયા શોધી હતી. આઈવીએફની પદ્ધતિથી જે સ્ત્રીઓ કુદરતી રીતે ગર્ભવતી થઈ શકતી નથી એમને ગર્ભ ધારણ કરવામાં મદદ મળે છે. ટેસ્ટ ટ્યુબ બેબી પ્રક્રિયામાં પુરુષના શુક્રાણુઓને મહિલાના શરીરની અંદર મશીન દ્વારા ઇન્જેક્ટ કરવામાં આવે છે. બરાબર છે. તો આ યાદ રાખજો, ટેસ્ટ ટ્યુબ બેબી. વિશ્વ આઈવીએફ દિવસ. તમને ખબર હોય તો થોડા મહિનાઓ પહેલાં આપણે એવું ભણ્યા હતા કે વિશ્વમાં પ્રથમ વખત એવું થયું છે કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આઈવીએફથી બાળકનો જન્મ કરવામાં આવ્યો છે. મેક્સિકો વિશ્વનું પ્રથમ એવું શહેર બન્યું છે. તો એ બાબતે યાદ રાખજો. બીજી બાબત છે, ભારતની અંદર પ્રથમ એવું એક રાજ્ય છે જે રાજ્યમાં આઈવીએફની સારવાર બિલકુલ ફ્રીમાં છે. શું નામ છે રાજ્યનું? કમેન્ટમાં લખજો. બિહારમાં 125 યુનિટ સુધી મફત વીજળીની જાહેરાત કરવામાં આવી છે. તો બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી કે 1 ઓગસ્ટ 2025ના રોજ ઘરેલું ગ્રાહકોને 125 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. આ નિર્ણયથી બિહારના કુલ 1,67,00,000 પરિવારોને સીધો ફાયદો થશે. મફત વીજળી ઉપરાંત સરકારે સૌર ઉર્જાને પણ પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. જો બિહારની આપણે વાત કરીએ તો એના સીએમ છે નીતિશ કુમાર, એના ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન, એની હાઈકોર્ટ પટના અને એનું કેપિટલ પટના છે. બાપુ ટાવર બિહારમાં આવેલો છે. નાલંદા યુનિવર્સિટી બિહારમાં. વસ્તી ગીચતામાં નંબર 1 છે બિહાર, અને એમ કહી શકાય કે ગરીબીમાં પણ સૌથી વધારે ભારતમાં આગળ પડતું છે, અને નિરક્ષરતામાં પણ બિહાર આગળ છે. ઓકે, તમને ખબર હોય તો ભારતની અંદર ઈ વોટિંગની શરૂઆત પણ બિહારમાં કરવામાં આવી. ઇલેક્ટ્રોનિક વોટિંગની શરૂઆત રાજ્ય કક્ષાની જે ચૂંટણી હતી એની રિસન્ટલી તેમાં ઈ વોટિંગની શરૂઆત થઈ. મને કહો કે ભારતના પ્રથમ ઈ વોટર કોણ બન્યા છે? મહિલા છે. તમને એમનું નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આ ઉપરાંત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન બિહાર અને નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. બરાબર છે. કબડ્ડી વર્લ્ડ કપ મહિલાઓ માટેનો પણ બિહારમાં યોજાવાનો છે. ઓકે, આ ઉપરાંત ભારતનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ એ પણ બિહારમાં. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા દેશે ફરીથી યુનેસ્કોનું સભ્યપદ છોડ્યું છે? તો જવાબ આવશે અમેરિકા. તો યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્રની જે શૈક્ષણિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક એજન્સી છે યુનેસ્કો, એનું સભ્યપદ છોડી દેવાની જાહેરાત અમેરિકાએ કરી છે. આ એજન્સી ઇઝરાયલ વિરોધી વ્યક્તિઓને પ્રમોટ કરી રહી છે અને તેની સાથે સંકળાયેલા રહેવાથી દેશહિત જોખમાઈ શકે છે તેવા આક્ષેપ પર ટ્રમ્પ તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. યુનેસ્કોની કામગીરીને જોતા તેના એજન્ડા સામાજિક ભાગલા, ધાર્મિક કટ્ટરતાને વેગ આપવાનો જણાઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ અમેરિકાએ કર્યો છે. યુનેસ્કો યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન હેડક્વાર્ટર આવેલું છે એનું પેરિસમાં. બરાબર છે. અગાઉ 1984માં તત્કાલીન યુએસના જે પ્રમુખ હતા રોનાલ્ડ રીગન, એમણે પણ આ સંસ્થાનું સભ્યપદ તરછોડ્યું હતું. રીગને યુનેસ્કોને અત્યંત અવ્યવસ્થિત અને ભ્રષ્ટાચારી ગણાવી છેડો ફાડ્યો હતો. 2003માં તત્કાલીન પ્રમુખ જ્યોર્જ બુશના કાર્યકાળ દરમિયાન અમેરિકા ફરી સભ્ય બન્યું હતું. 2011માં યુનેસ્કોના સભ્ય તરીકે પેલેસ્ટાઇનનો સમાવેશ થયો હતો. એના પગલે 2017માં ઇઝરાયલ અને અમેરિકાએ સભ્યપદનો ત્યાગ કર્યો હતો. બરાબર છે. તો યાદ રાખજો. તમને ખબર છે યુનેસ્કોની આપણે વાત કરી રહ્યા છે. એન્ડ્રો ઓઝલે એના પ્રમુખ છે. અને એક પ્રશ્ન તમારા માટે, રિસન્ટલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ભારતની 44મા નંબરની સાઇટ એડ કરવામાં આવી. શું છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
તાજેતરમાં કોની રાષ્ટ્રીય નાણાકીય અહેવાલ સત્તા મંડળના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે નીતિન ગુપ્તા. કોની? નીતિન ગુપ્તા. તો ભારત સરકારની કેબિનેટ નિમણૂક સમિતિએ રાષ્ટ્રીય નાણાકીય અહેવાલ સત્તા મંડળ બરાબર છે એના અધ્યક્ષ તરીકે નીતિન ગુપ્તાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. અજય ભૂષણ પાંડે પછી નીતિન ગુપ્તા એ NFRAના પ્રથમ પૂર્ણ સમયના અધ્યક્ષ છે, જેમનો કાર્યકાળ 31 માર્ચ 2025ના રોજ સમાપ્ત થયો હતો. અજય ભૂષણ પાંડે એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ છે હાલમાં. કેન્દ્ર સરકારે NFRAના 3 પૂર્ણકાલીન સભ્યોની પણ નિમણૂક કરી છે. નીતિન ગુપ્તાને 3 વર્ષ માટે અથવા તો 65 વર્ષની ઉંમર જે પણ વહેલું હોય ત્યાં સુધી NFRAના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે. નીતિન ગુપ્તા NFRAના કાર્યકારી અધ્યક્ષ રવનીત કૌરનું સ્થાન લેશે. નીતિન ગુપ્તાની વાત કરીએ, 1986ની બેચના નિવૃત્ત ભારતીય મહેસૂલ સેવા અધિકારી છે. તેઓ સિવિલ એન્જિનિયર છે. જૂન 2022માં તેમને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. CBDTના 3 વર્ષથી વધુ સમય સુધી એમણે નવી દિલ્હી સ્થિત કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ તરીકે પણ સેવા આપી હતી. NFRAના નવા પૂર્ણ સમયના સભ્યોની વાત કરીએ તો IRS અધિકારી સ્મિતા જિંગરાન, ભારતીય સંરક્ષણ સંપત્તિ સેવા અધિકારી નિવૃત્ત P. ડેનિયલ્સ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સેવા અધિકારી નિવૃત્ત સુશીલ કુમાર જયસ્વાલ. આ છે 3. બરાબર છે. ઓકે, તમે અહીંયા આગળ જોયું હશે તો તમને ખ્યાલ આવશે. અહીંયા લખ્યું છે અભિજાત શેઠ, જેમની રિસન્ટલી નિમણૂક થઈ છે. કોણ? કઈ સંસ્થાના અધ્યક્ષ પદે? શું છે તમારે જણાવવાનું છે. હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 77મા નંબર પર આવ્યું છે. તો તાજેતરમાં હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ છે એ મુજબ છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો ભારતનો પાસપોર્ટ 8 અંકની છલાંગ લગાવી છે. 6 મહિના પહેલાંની વાત કરીએ તો ભારતીય પાસપોર્ટનું સ્થાન 85મા નંબરનું હતું, તેમાં સુધારો થઈને 77માં. છેલ્લે આને પહેલાં આપણે જોયું ત્યારે એનું સ્થાન 82માં હતું. આ 6 મહિનાની વાત ચાલે છે. 6 મહિનામાં આટલું સુધર્યું છે. પાસપોર્ટ ઇન્ડેક્સ દુનિયાના શક્તિશાળી પાસપોર્ટને આધારે રેન્ક નક્કી કરે છે. તેનો આધાર વિઝા વિના પ્રવેશની લાયકાતનો સમાવેશ થાય છે. પાસપોર્ટ સૂચકાંકમાં સિંગાપોરના પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આ દેશના નાગરિકો વિશ્વના 227માંથી 193 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી લઈ શકે છે. અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો છે. માત્ર 25 દેશોના 25 સ્થળોએ વિઝા ફ્રી છે. ભારતના પાસપોર્ટ ઇન્ડેક્સમાં 77મા સ્થાન પર 59 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી ધરાવે છે. બરાબર છે. સિંગાપોર છે નંબર 1 પર છે. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા કે ભારત અને સિંગાપોર વચ્ચે એક એક્સરસાઇઝ શરૂ થશે સિમ્બેક્સ નામની. કેટલામાં નંબરની તેની આવૃત્તિ છે એ તમારે જણાવવાનું છે. તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ 2025માં ભારત કયા ક્રમે રહ્યું છે? તો ભારત 7મા નંબર પર રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના સનસાઈ કોસ્ટમાં આયોજિત હતું 66મા નંબરનું આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ. તો ભારત 7મા નંબરે રહ્યું છે. 110 દેશો સામે સ્પર્ધા કરી 6 સહભાગીઓની ભારતીય ટીમે 252માંથી 193નો રાષ્ટ્રીય રેકોર્ડ સ્કોર સાથે 3 ગોલ્ડ લાવ્યા, 2 સિલ્વર લાવ્યા, 1 બ્રોન્ઝ લાવ્યા. IMOએ 1959થી દર વર્ષે યોજાતી પ્રી યુનિવર્સિટી ગણિતમાં સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્પર્ધા છે. તે 2 દિવસમાં 6 પડકારજનક સમસ્યાઓ દ્વારા બીજગણિત, ભૂમિતિ, સંખ્યા સિદ્ધાંત, સંયોજન શાસ્ત્ર વિદ્યાર્થીઓની અદ્યતન સમજણનું પરીક્ષણ કરે છે. દેશો 6 સભ્યોની ટીમને નોમિનેટ કરે છે, જે સખત રાષ્ટ્રીય સ્તરની પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવે છે. ભારતે સૌપ્રથમ 1989માં ભાગ લીધો હતો. ભારતીય સહભાગીઓની પસંદગી અને તાલીમ TIFR હેઠળ
ડૉક્ટર હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન દ્વારા સંચાલિત થાય છે. TIFR એટલે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ. એના હેઠળ HBSCE એટલે કે ડૉક્ટર હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એજ્યુકેશન એ રાષ્ટ્રીય ઓલિમ્પિયાડ કાર્યક્રમનું નિરીક્ષણ કરે છે. એમાં પરીક્ષાઓ, તાલીમ શિબિરો, આંતરરાષ્ટ્રીય ભાગીદારી આ બધાનો સમાવેશ થાય છે. તરણેતરનો મેળો સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના તરણેતર સાથે આગામી 26થી 29 ઓગસ્ટ એ દરમિયાન તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢથી 6 માઇલ દૂર આવેલ છે તરણેતર. ત્યાં મેળો ભરાય છે. ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે, 10મા સૈકાનું એવું કહેવાય છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેદ કરીને દ્રૌપદીનું પાણી ગ્રહણ કર્યું તેવી લોકવાયકા છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ પરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે. ભાદરવા મહિનામાં 3 દિવસનો મેળો ભરાય છે. બરાબર છે. ત્રીજી, ચોથમ, 5, છઠ, આમ તો 4 દિવસ હવે કરી નાખ્યો છે. બરાબર છે. આજે ત્રીજ, ચોથ કીધી છે એ પણ એક તિથિ છે. કઈ તિથિ છે? બહુ મોટી તિથિ છે. તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, લોક સેવા આયોગના કાર્યોની વિગત કયા આર્ટિકલમાં આપવામાં આવી છે? 320. ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ? મદ્રાસ, 1687. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલાઈને 6 વર્ષ કરવામાં આવી? 42માં. કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી? 2005માં. લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને જનજાતિમાં કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે? 131. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ચીડના વૃક્ષના રસમાંથી નીચેના પૈકી શું બનાવવામાં આવે છે? તો ટર્પેન્ટાઇન. લીલીના ઘેર આ શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલ છે? તો ચોરવાડ. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? બનાસ. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં? તો દાહોદના ગરબાડાના પાટા ડુંગરી. વૌઠા શાના માટે જાણીતું છે? 7 નદીઓના સંગમ માટે. બરાબર. હા, સા, મે, મા, વા, ખાશે. હાથમતી, સાબરમતી, મેસ્વો, માઝમ, વાત્રક, ખારી, સેઢી. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ઓન રૂટ સોલર પાવર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર અમદાવાદ છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બંધારણની કઈ કલમ હેઠળ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું? 67A. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના MD અથવા તો અમૂલના MD તમે કહો તો જયન મહેતા. સેકન્ડ પ્રશ્ન છે, IVF ને ફ્રી કરનાર ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. બરાબર. IVF નું ફૂલ ફોર્મ. પહેલું શહેર, પહેલું રાજ્ય છે ગોવા. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન બિલકુલ ફ્રી કરી દીધું છે. ભારતમાં પ્રથમ વોટર વિભા કુમારી બન્યા છે. પુરુષોમાં પૂછે તો મુન્ના કુમાર. ચોથું, યુનેસ્કો એ ભારતમાં 44મા નંબરની હેરિટેજ સાઇટ ઘોષિત કરી. શું છે? મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ. 12 કિલ્લાઓ છે. 11 મહારાષ્ટ્ર, 1 તમિલનાડુ. પાંચમો પ્રશ્ન, અભિજાત શેઠ કોણ છે? તો રાષ્ટ્રીય તબીબી આયોગ એના અધ્યક્ષ છે. છઠ્ઠો પ્રશ્ન, ભારત અને સિંગાપુર વચ્ચે જે સિમ્બેક્સ નામની એક્સરસાઇઝ છે એની 32મી આવૃત્તિ સિંગાપુરમાં થવાની છે શરૂ. સાતમો પ્રશ્ન, રાષ્ટ્રીય સાતમો પ્રશ્ન શું હતો? હા, તરણેતરનો મેળો ત્રીજ, ચોથમ, 5, છઠ્ઠમ જે કીધું એમાં ચોથા આવે એને શું કહેવાય? ગણેશ ચતુર્થી.
બરાબર છે, 7 પ્રશ્નો પૂછ્યા હતા. એક બીજો પ્રશ્ન મારા મનમાં થયો, આપણે ઓલિમ્પિયાડ મેથ્સ ઓલિમ્પિયાડની વાત કરીને, તો આપણા ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તમને ખબર હોય તો ક્યારે મનાવીએ છીએ આપણે? 22 ડિસેમ્બર. કોનો જન્મદિવસ છે? તો શ્રીનિવાસ રામાનુજનનો. હવે જોઈશું આ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025નો શુભારંભ કોણ કરાવશે? સેકન્ડ છે, તાજેતરમાં કોણે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.